સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ગુજરાતી વ્યાકરણમાં આવતા એક ખૂબ જ સરળ અને સહેલા વિષય વિશે, જેમનું નામ છે વિશેષણ. હા વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ વિશેષણ છે એ ધોરણ 6માં તો શીખી જ ગયા છો. છતાં પણ આજે આપણે આપણા ધોરણ 7માં આવતા અભ્યાસક્રમમાં એવા વિશેષણ અને તેના પ્રકારો વિશે વાત કરીશું. વિશેષણ એટલે શું એ સૌથી પહેલાં તમે મને કહેશો. ચાલો કહો જોઈએ. હા, સરસ. વિશેષણ એટલે કે કોઈ એવો શબ્દ કે જે કોઈ પ્રાણી અને પદાર્થના ગુણમાં વધારો કરતો હોય, તેનામાં વિશેષતા બતાવતો હોય, તેને આપણે વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે, તે કાળી ગાય ચરે છે. બરાબર. હવે આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. આ કાળી ગાય ચરે છે એટલે કે ગાય ચરે છે એમ કહ્યું હોત તો કદાચ આપણને ખ્યાલ ન આવ્યો હોત કે ગાય કઈ ગાય ચરે છે. પરંતુ અહીંયા ગાયની આગળ વિશેષણ લગાડવામાં આવ્યું કે કાળી ગાય ચરે છે, એટલે કે ગાય છે એ વિશેષ્ય છે. જ્યારે ગાયમાં વિશેષતા શું લાવ્યું તો કે કાળા કલરની ગાય ચરે છે, એટલે કે ગાય છે એ વિશેષ્ય થયું અને કાળી છે એ વિશેષણ થયું. તો આવી રીતે વિશેષણ જ્યારે લાગે ત્યારે એમાં વધારો થયો, એમાં વિશેષતા બતાવવામાં આવી નામમાં. તો આવી રીતે આપણે આજે વિશેષણ અને તેના પ્રકારો વિશે ખૂબ જ સરળ એવા ઉદાહરણ દ્વારા સમજીશું અને યાદ રાખીશું. સૌથી પહેલાં આપણે વિશેષણની વ્યાખ્યા જોઈ લઈએ. વિશેષણ એટલે શું તો કે જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલા છે. ધોળી ગાય સૌથી આગળ જાય છે. ધોરણ 1માં 50 વિદ્યાર્થી બેઠા છે. આકાશમાં ઝગમગતા તારા દેખાય છે. તાજમહલ સુંદર ઇમારત છે. આ ચારે ચાર વાક્યો તમે જ્યારે વાંચશો તો તમને ખ્યાલ આવશે જ કે આમાં શું બતાવવામાં આવ્યું છે. તો કે ધોળી ગાય કેવી તો કે ધોળી, એટલે કે એની વિશેષતા છે. ધોરણ 1માં 50 વિદ્યાર્થી બેઠા છે. વિદ્યાર્થીઓ તો બેઠા છે પણ કેટલા તો કે 50. આકાશમાં ઝગમગતા તારા દેખાય છે. આકાશમાં તારા તો દેખાય છે પણ કેવા તો કે ઝગમગતા. તાજમહલ સુંદર ઇમારત છે. તાજમહલ ઇમારત તો છે પણ કેવી છે તો કે સુંદર છે. તો અહીંયા જે ધોળી, 50, ઝગમગતા અને સુંદર આ બધા જ શબ્દો શું છે તો કે વિશેષણ છે. કારણ કે જે વિશેષ્ય છે એટલે કે જે નામ છે અહીંયા એનામાં વધારો કરે છે, એના અર્થમાં વધારો કરી આપે છે. ઇમારત તો બધી હોય, તાજમહલ ઇમારત જ છે પણ કેવી છે તો કે સુંદર છે. ઝગમગતા તારા છે પણ કેવા છે તો કે ઝગમગતા છે. માટે આ બધા શબ્દો વિશેષણ બતાવે છે, એની વિશેષતા બતાવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે વિશેષતા બતાવે એને વિશેષણ કહેશું, પણ જેને આ વિશેષણ લાગેલું છે એને આપણે શું કહેશું? વિશેષ્ય. ચાલો સૌથી પહેલાં આપણે વિશેષ્ય અને વિશેષણ જાણીએ. જુઓ અહીંયા ધોળી ગાય શું છે તો કે વિશેષ્ય છે. શા માટે? કારણ કે એને વિશેષણ લાગ્યું છે. ગાયને વિશેષણ કયું લાગ્યું છે તો કે ધોળી. બરાબર. એટલે જે વિશેષણ જેને લાગ્યું હોય એ વિશેષ્ય અને જે વિશેષ્ય હોય એને વિશેષણ લાગે. સમજાઈ ગયું? એવી જ રીતે ધોરણ 1માં 50 વિદ્યાર્થી છે એ વિશેષ્ય છે, જ્યારે 50 શું છે તો કે વિશેષણ. તારા છે એ શું છે? વિશેષ્ય છે, કારણ એને વિશેષણ લાગ્યું છે ઝગમગતા. એવી જ રીતે ઇમારત શું છે? વિશેષ્ય. અને સુંદર શું છે? વિશેષણ. બરાબર. આવી રીતે વિશેષણ અને વિશેષ્યને આપણે ભૂલ કરશું નહીં, યાદ રાખીશું અને એની વ્યાખ્યા પણ જોઈ લઈએ. જુઓ, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય અને જે વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દર્શાવે તેને વિશેષ્ય કહેવાય. એટલે કે જે વિશેષણ અને વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દર્શાવે એને વિશેષ્ય કહેવાય, જેમ આપણે આગળ સમજ્યું.
વિશેષ્ય તરીકે વપરાતો શબ્દ નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ એમ કોઈ પણ હોઈ શકે છે. એટલે કે વિશેષ્ય એટલે કોઈ પણ હોઈ શકે. નામ, સર્વનામ, ક્રિયાવિશેષણ બધા જ વિશેષ્ય તરીકે કાંઈ પણ આવી શકે છે. જેમ કે માયા હોશિયાર છોકરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે માયા છે એ શું છે તો કે નામ છે. એ શું છે તો કે વિશેષ્ય છે. હોશિયાર શું છે તો કે વિશેષણ છે. એવી જ રીતે તે સુંદર દેખાય છે. અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા નામની જગ્યાએ સર્વનામ આવી ગયું, તે આવી ગયું. એટલે તે જે એ સર્વનામ છે અને વિશેષ્ય છે, કારણ કે સુંદર શું છે? વિશેષણ છે. એવી જ રીતે મોટે ભાગે વિશેષણ વિશેષ્યની પહેલાં આવે છે, પણ ઘણીવાર વિશેષ્ય પછી પણ વિશેષણ આવતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે કાગડો ચતુર હોય છે. અહીંયા વિશેષ્ય પહેલાં અને વિશેષણ પછી છે. કાગડો ચતુર એટલે કાગડો શું છે? વિશેષ્ય, અને ચતુર વિશેષણ પછી છે. આ મકાન સારું છે. અહીંયા પર તમે જોઈ શકો છો વિશેષ્ય પહેલાં અને વિશેષણ પછી છે. એવી જ રીતે એવું પણ થઈ શકે કે ચતુર કાગડો પૂરી લઈ ગયો. આમ પણ વાક્ય આવી શકે. તો ચતુર શું થયું? વિશેષણ થયું ને, તો એ પહેલાં આવી ગયું, અને કાગડો વિશેષ્ય છે એ પછી આવી ગયું. આવી રીતે પણ થઈ શકે. એટલે કોઈ પણ રીતે વિશેષણ અને વિશેષ્ય પહેલાં પણ આવી શકે અને પછી પણ ઘણીવાર આવી શકે છે. હવે આપણે વિશેષણના પ્રકારો જોઈએ અને તેમના ઉદાહરણો જોઈએ. વિશેષણના પ્રકારો છે. સૌથી પહેલાં તો કે સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના 2 પ્રકારો છે. હવે સૌથી પહેલાં વિશેષણના સ્વરૂપની દ્રષ્ટિએ જોશું તો કે 2 પ્રકાર છે. કયા? તો કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. હવે વિકારી વિશેષણ એટલે શું? તો કે જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે તેને વિકારી વિશેષણ કહેવાય. ટૂંકમાં હું તમને સરળ ભાષામાં સમજાવું તો જે વિશેષ્ય હોય ને, એટલે કે જે નામ હોય ને, એનામાં જેમ કે લિંગ વચન અનુસાર કાંઈ ફેરફાર આવે, જેમ કે છોકરો છોકરી, આ બધા જ જે લિંગ અનુસાર ફેરફારો આવે અને એના કારણે વિશેષણમાં પણ ફેરફાર થાય, ત્યારે એ વિકારી વિશેષણ કહેવાય. સમજાઈ ગયું? દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણો આપ્યા છે. સારો માણસ સૌને ગમે, આ નર જાતિ છે. પછી સારું કામ દીપી ઉઠે, આ નાન્યતર જાતિ. પછી ત્રીજો છે સારા માણસ રેઢા નથી પડ્યા, આ બહુવચન છે અને નર જાતિ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ વિકારી વિશેષણના ઉદાહરણો છે. જો સારો નર જાતિ અને સારો, એના માટે આપણે વિશેષણ શું લીધું? સારો. પછી નાન્યતર જાતિ આવી ગયું એટલે જાતિ ચેન્જ થઈ તો આપણે સારું કરી નાખ્યું. પછી બહુવચન આવ્યું ને નર જાતિ આવ્યું તો આપણે સારા માણસો કરી નાખ્યું. માણસ છે પણ સારા કરી નાખ્યું. આપણે એનું વિશેષણ છે એ બદલાવી નાખ્યું. એટલે કે સારો, સારું અને સારા, આ 3 વિશેષણમાં અલગ અલગ આપણે જાતિ પ્રમાણે વિશેષણમાં ચેન્જ કર્યો, એટલે કે બદલાવ કર્યો, માટે એને વિકારી વિશેષણ કહેવાય. એટલે કે જેનામાં ફેરફાર થઈ ગયો એને વિકારી કહેવાય. જે વિશેષણમાં આપણે ફેરફાર કરવો પડે ને એને વિકારી વિશેષણ કહેવાય. તો આવી રીતે આવા ઘણા બધા વિકારી વિશેષણો છે જેમાં આપણને ફેરફાર કરવો પડે છે. જો હું બતાવું તમને, જેમ કે સારો, સારી, સારું, નઠારો, નઠારી ને નઠારું, મીઠો, મીઠી અને મીઠું, સુંવાળો, સુંવાળી અને સુંવાળું, નજીવો, નજીવી અને નજીવું, આખો, આખી અને આખું. આમ જે વિશેષણમાં વિશેષ્યના જાતિ વચન પ્રમાણે ફેરફાર થાય તે આવા વિકારી વિશેષણો કહેવાય. આપણે કોઈ વસ્તુ મીઠા માટે કેવી હોય તો આપણે પુલ્લિંગ હોય તો આપણે શું કહીએ? આ તો આંબો બહુ મીઠો છે. પણ આપણને કાંઈ મીઠાઈ કેવી હોય તો આપણે શું કહીએ? આ બહુ મીઠી છે. સુખડી તો બહુ મીઠી છે. પછી કોઈને આપણે બોલતું હોય તો એનું આપણે વચન મીઠું લાગે તો આપણે શું કહીએ? ઓ વાહ, આનું વચન તો કેટલું મીઠું છે. પોપટ કેટલું સરસ મીઠું બોલે છે. આવી રીતે આપણે એના વિશેષણમાં ફેરફાર કરીએ છીએ ને. જ્યારે આપણે એની જાતિમાં ચેન્જ આવે છે ત્યારે આપણે એના વિશેષણમાં પણ ફેરફારો કરીએ છીએ. માટે આને વિકારી વિશેષણો કહેવાય. પરંતુ
અમુક એવા વિશેષણો છે જેમાં જાતિ વચન પ્રમાણે કોઈ ફેરફાર કરવો પડતો નથી, એટલે કે તેનામાં કોઈ જાતિ અથવા વચનમાં ફેરફાર થઈ જાય છતાં પણ તેના વિશેષણમાં કાંઈ ફેરફાર કરવો પડતો નથી, તેના વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી, તો તેને આપણે અવિકારી વિશેષણ કહીશું. જુઓ અહીંયા અવિકારી વિશેષણ, જે વિશેષણના રૂપમાં વિશેષણના જાતિ વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી, એ વિકાર આવતો નથી એટલે ફેરફાર થતો નથી, તેને અવિકારી વિશેષણ કહેવાય. જેમ કે દાખલા તરીકે ઉદાહરણો છે, હોશિયાર છોકરો વાંચે છે, આ નર જાતિ છે ને એક વચન છે. હોશિયાર છોકરા ઓછા મળે છે, આ નર જાતિ અને બહુવચન. હોશિયાર છોકરી સૌને વાલી લાગે, આ નારી જાતિ અને એક વચન છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કને કે નર જાતિ અને નારી જાતિ, એક વચન અને બહુવચન બધામાં ફેરફાર થયો, પરંતુ તેના વિશેષણમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે નરમાં પણ હોશિયાર લાગ્યું છે, નારીમાં પણ હોશિયાર જ લાગ્યું છે. એટલે આવા વિશેષણને આપણે અવિકારી વિશેષણ કહીશું, કે જેનામાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા કયા અવિકારી વિશેષણો છે કે જેનામાં ફેરફાર નથી થતો, તે એના અમુક ઉદાહરણો તમને અહીંયા બતાવું છું. જેવી રીતે કઠોળ, કઠણ, સુકુમાર, સામાન્ય, વિશેષણ, બારીક, ફતેહમંદ, નિયમસર, સુંદર એ બધા જ એવા અવિકારી વિશેષણો છે, જે વિશેષણના જાતિ વચનમાં વિકાર આવે છતાં પણ એ વિશેષણ અવિકારી રહે છે, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, એ જેવા હોય છે એવા જ રહે છે. જેમ કે સામાન્ય રીતે છોકરાઓ બધા તોફાની હોય છે, સામાન્ય રીતે છોકરીઓ બધી ડાઈ હોય છે. તો આપણે સામાન્ય જે વિશેષણ લીધું એ આપણે છોકરીઓ માટે અને છોકરાઓ માટે બંને માટે સમાન લીધું, એમાં કોઈ ફેરફાર થયો નહીં. એવી જ રીતે આપણે અહીંયાથી બીજું એક વિશેષણનું ઉદાહરણ લઈ લઈએ, જેમ કે નિયમસર. તો આપણે કહી શકીએ કે તારે નિયમસર જમી લેવું જોઈએ, તો મીના નિયમસર જમી લે છે. બીજું ઉદાહરણ લઈએ કે મગન નિયમસર ગૃહ કાર્ય કરી લે છે. તો અહીંયા મગન છે એ છોકરો છે, જ્યારે મીના એ છોકરી છે, છતાં પણ નિયમસર જે છે એ વિશેષણ સરખા જ લાગ્યા છે. તો ચાલો હવે આવી જ રીતે વિશેષણના બીજા પ્રકારો, જે અર્થ પ્રમાણે કેવી રીતે વિશેષણના પ્રકારો પડે છે એના વિશે જાણીએ. હવે અર્થ પ્રમાણે વિશેષણના પ્રકાર, તો એમાં પહેલું છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે મેહુલ ભલો છોકરો છે. બીજો છે જાડો માણસ દોડી શકતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણમાં મેહુલ એ ભલો છોકરો છે, છોકરો છે મેહુલ, એ કેવો છે, એનામાં કયો ગુણ રહેલો છે? તો કે ભલો, એટલે કે ભલાઈનો ગુણ રહેલો છે, માટે અહીંયા ગુણવાચક વિશેષણ થશે. બીજું છે જાડો માણસ દોડી શકતો નથી. તો અહીંયા માણસ છે એનામાં કયો ગુણ છે? તો કે જાડાઈનો, એટલે જાડો માણસ દોડી શકતો નથી, એટલે કે જાડો અહીંયા ગુણવાચક વિશેષણ થશે. એવી રીતે બીજા વધુ ઉદાહરણ માટે ભલો છોકરો, દયાળુ રાજા, સસ્તું અનાજ, ધર્મનિષ્ઠ શેઠ, બુદ્ધિમાન માણસ, મીઠું સંગીત અને સુવાળું કપડું જેવા ગુણવાચક વિશેષણો લગાડી શકાય અને બીજા વાક્ય બનાવી શકાય. જેમ કે બુદ્ધિમાન માણસ ક્યારેય પણ અટકતો નથી. એવી જ રીતે દયાળુ રાજા પ્રજાને પ્રિય હોય છે. તો આવી જ રીતે ગુણવાચક વિશેષણમાં હંમેશા ગુણ બતાવે છે. ત્યાર પછી બીજા નંબરનો છે વિશેષણનો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ. હવે સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય? તો કે સંખ્યાવાચક વિશેષણમાં વિશેષણ સંખ્યા બતાવતો હોય, એટલે કે વિશેષણ સંખ્યા બતાવી વિશેષણના અર્થમાં વધારો કરે છે. જેમ કે દાખલા તરીકે મારી ઓફિસમાં 50 પુસ્તકો છે, મારી શાળામાં 7 શિક્ષકો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઓફિસમાં
કેટલા પુસ્તકો છે? તો 50, એટલે કે સંખ્યા બતાવી તમને. તેવી જ રીતે મારી શાળામાં 7 શિક્ષકો છે, તો અહીંયા પણ 7ની સંખ્યા બતાવે છે. તો આવી રીતે સંખ્યાવાચક વિશેષણના પણ 2 પેટા પ્રકારો છે. કયા કયા? તો કે એક નિશ્ચિતવાચક સંખ્યાવાચક વિશેષણ અને બીજું અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો સૌથી પહેલાં આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ જોઈશું. એટલે નિશ્ચિત એટલે કે ચોક્કસ. આવા વિશેષણ નિશ્ચિત એટલે કે ચોક્કસ સંખ્યા દર્શાવે છે. એટલે કે જેમ કે એક પ્રધાન, 4 પુસ્તક, બીજો છોકરો, ચોથું ઘર વગેરે. એટલે કે અહીંયા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ હોય છે. એટલે કે મારી ઓફિસમાં 50 પુસ્તકો છે, 50થી વધારે મારી ઓફિસમાં પુસ્તકો નથી, તો અહીંયા 50ની સંખ્યા છે નિશ્ચિત બતાવી દીધી છે. એવી જ રીતે મારી શાળામાં 7 શિક્ષકો છે, તો અહીંયા 7ની સંખ્યા નિશ્ચિત બતાવી દીધી છે. 7થી વધારે પણ શિક્ષકો નથી અને 7થી ઓછા પણ શિક્ષકો નથી. તો આવી રીતે જ્યારે નિશ્ચિત સંખ્યા બતાવી દે ત્યારે એને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. જ્યારે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં શું હોય છે? તો કે અનિશ્ચિતતા હોય છે. એટલે કે કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી. ચાલો એને જોઈએ. અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ, તો કે આવા વિશેષણ નિશ્ચિત સંખ્યા દર્શાવતા નથી. જેમ કે થોડા માણસો, કેટલાક ફૂલ, પુષ્કળ પૈસા, ઓછું કામ વગેરે. આમ થોડું, ઘણું, પુષ્કળ, સઘળું, બધું, ઓછું, અલ્પ, જરા, બાકીનું, અન્ય, કંઈક, કોઈ, અમુક વગેરે અનિશ્ચિત સંખ્યા દર્શાવતા વિશેષણો છે. અહીંયાથી આપણે કોઈ એક અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણને લઈને વાક્ય બનાવી જોઈએ. જેમ કે પુષ્કળ પૈસા. તો આપણે કહી શકીએ કે શેઠ પાસે પુષ્કળ પૈસા છે. અહીંયા ગણેલા કે કોઈ ચોક્કસ નથી. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ બનાવીએ. જેમ કે ઓછું. તો દાળમાં મીઠું ઓછું છે. હવે કોઈ એમાં નિશ્ચિત તમને સંખ્યા નથી બતાવી કે 1 કે 2 ગ્રામ ઓછી છે કે 3 ગ્રામ ઓછી છે. મીઠું ઓછું છે એટલે ઓછું છે થોડું. એવી જ રીતે આપણે જરા, તું અહીંયાથી જરા ખસી જા. હવે કિલોમીટર કે કોઈ સંખ્યા નથી બતાવી કે તું 2 કિલોમીટર મારાથી દૂર ખસી જા. તું અહીંયાથી 5 કિલોમીટર દૂર જતો રહે. અહીંયા શું કહ્યું છે? તું જરા મારાથી દૂર જતો રહે, અથવા તો તું જરા દૂર ઊભો રહે. જરા એટલે કે અનિશ્ચિત સંખ્યા બતાવે છે કે એનામાં કોઈ સંખ્યા નિશ્ચિત નથી હોતી. તો આવા બધા શબ્દો છે. થોડા માણસો આજે અહીંયા બેઠા છે. કેટલાક ફૂલો અહીંયા કરમાઈ ગયા છે. પુષ્કળ પૈસા. તો જ્યારે માણસ પાસે પુષ્કળ પૈસા આવે છે ત્યારે અભિમાન પણ સાથે આવી જાય છે. ઓછું કામ. તો આ કામવાળો બહુ ઓછું કામ કરે છે. અહીંયા કોઈ નિશ્ચિત નથી કે આટલું ઓછું કરે છે કે આટલી સંખ્યામાં એ ઓછું કરે છે. એટલા માટે અહીંયા એવા શબ્દોનો પ્રયોગ થયો છે જે અનિશ્ચિત બતાવે છે, અનિશ્ચિતતા બતાવે છે. એનું કોઈ પ્રમાણ નથી બતાવતા. માટે આવા ઉદાહરણો આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના વાક્યો બનાવી શકાશે આ શબ્દો દ્વારા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણી નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણોને પણ વર્ગીકૃત રીતે આવા નાના પ્રકારમાં વહેંચી શકાશે. એટલે કે આપણે જ્યારે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણને સમજીએ ત્યારે આપણને ખ્યાલ છે કે તેમાં કોઈ ચોક્કસ સંખ્યા બતાવી દેવામાં આવી છે. પરંતુ એના પણ થોડા પ્રકારો પડે છે. એને પણ અલગ અલગ પ્રકારોમાં આપણે વર્ગીકૃત એટલે કે અલગ અલગ આપણે પ્રકારો દ્વારા વહેંચી શકાય છે. જેમ કે પૂર્ણ સંખ્યા દર્શાવતા વિશેષણો. આ કોના પેટા પ્રકાર છે? તો કે નિશ્ચિત સંખ્યાવાચક જે વિશેષણ છે ને એના પેટા પ્રકાર છે. તો કયા? તો કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ, પછી ક્રમ દર્શાવતા સંખ્યાવાચક વિશેષણ, પછી સંખ્યાનો સમૂહ દર્શાવતા સંખ્યાવાચક વિશેષણ અને સંખ્યાનો ભાગ દર્શાવતા સંખ્યા વિશેષણ. હવે આ બધા જ એના પેટા પ્રકારો છે. કોના? તો કે નિશ્ચિતવાચક સંખ્યાવાચકના. તો કેવા પ્રકારો છે? તો કે પૂર્ણ સંખ્યા દર્શાવતા વિશેષણોમાં શું હોય? તો કે 1, 2, 10, 100 વગેરે. એટલે કે નિશ્ચિત સંખ્યા બતાવી દીધી છે, પરંતુ કેવી? તો કે પૂર્ણ, કોઈ અધૂરી નહીં.
1, 2, 10, 100 આ બધી પૂર્ણ છે, એટલે પૂર્ણ સંખ્યા બતાવી દીધી છે. એવી જ રીતે ક્રમ દર્શાવતા સંખ્યાવાચક વિશેષણો હોય તો કે પહેલું, સામું, વચલું, છેલ્લું. એટલે અહીંયા શું બતાવ્યું છે તો કે ક્રમ. તો કયો તો કે પહેલો. આ છોકરો પહેલો આવ્યો છે, આ છોકરો છેલ્લો આવ્યો છે, આ છોકરો વચ્ચે છે, આ છોકરો વચ્ચે ઊભો છે. તો આવી રીતે ક્રમ દર્શાવે છે તો એને ક્રમવાચક વિશેષણ કહેવાશે. એવી જ રીતે સંખ્યાનો સમૂહ દર્શાવે છે એને પણ વિશેષણ એવો પણ વિશેષણનો પ્રકાર છે તો કે દસકો, સેંકડો. આપણે કહીએ ને કે જ્યાં મફતનું મળતું હોય ત્યાં સેંકડો માણસો આવી જાય. સેંકડો એટલે કે 100 જેટલા, એનાથી પણ વધારે માણસો. એટલે અહીંયા કને સેંકડો એવો શબ્દ દર્શાવ્યો છે કે જે સમૂહને દર્શાવે છે. એટલે કે એક સાથે સમૂહ છે પરંતુ એના માટે એક શબ્દ પ્રયોજાય છે સેંકડો. એવી જ રીતે સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ છે કે અડધું, અઢી, 3.5 વગેરે. એટલે કે સંખ્યાનો ભાગ થઈ ગયો છે અડધો, અઢી એટલે કે 2 અને અઢી ઉપર અડધું, 2 અને ઉપર અડધું એટલે કે અઢી. તો આવી રીતે સંખ્યાનો ભાગ દર્શાવતા હોય એને પણ સંખ્યાવાચક વિશેષણ કહી શકાશે. તો આવા બધા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકારો છે. અને આવા જ્યારે શબ્દો આવે 1, 2, એક છોકરો બેઠો છે, 10 છોકરા બેઠા છે, પહેલું છોકરો એ હોશિયાર છે, સામું છોકરો બેઠો છે એ જરા ડાયો છે, એવી જ રીતે સેંકડો માણસો અહીંયા છે, અડધું, અઢી, 3.5 વગેરે આવા જેવા શબ્દો જે હોય છે એ બધા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં ઉપયોગમાં થઈ શકે છે. ત્યાર પછી છે પરિમાણવાચક વિશેષણ એટલે કે માપવાચક વિશેષણ. પરિમાણવાચકને માપવાચક વિશેષણ પણ કહી શકાય. અને એના ઉપરથી આપણે યાદ રાખવું પણ સહેલું રહેશે કે જેનામાં માપ દર્શાવેલું હોય, બરાબર ને. જેમ કે પરિમાણવાચક વિશેષણ પદાર્થના માપ કે જથ્થો દર્શાવી વિશેષણના અર્થમાં વધારો કરે છે. જોઈએ એના ઉદાહરણો. થોડું પાણી આપો, બધું કામ પૂરું કરો, જરા ખાંડ ઓછી નાખો. આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધા જ પદાર્થોના માપ એટલે કે એનો જથ્થો, એનો ક્વોન્ટિટી જે છે એ તમને બતાવી છે કે થોડું પાણી આપો. અહીંયા કને તમને માપ બતાવ્યું છે કે થોડુંક જ જોઈએ છે પાણી. કેટલું? થોડું. બધું કામ એટલે કે અહીંયા કને તમને માપ બતાવી દીધું છે કે બધું જેટલું છે એટલું બધું જ કામ પૂરું કરી નાખો. જરા ખાંડ ઓછી નાખો એટલે કે થોડીક ઓછી નાખવાની છે ખાંડ. એટલે અહીંયા આપણે જથ્થાની માપની વાત કરી છે. હવે આવા શબ્દો આપણે અનિશ્ચિત સંખ્યાવાચકમાં વિશેષણમાં પણ જોયા, પરંતુ જોવા જઈએ તો આ પરિમાણવાચક વિશેષણના પણ વિશેષણોમાં લાગી શકે છે. જો તમને ઓપ્શનમાં પરિમાણવાચક વિશેષણ હોય તો તમે એનો પણ ઓપ્શન ચૂઝ કરી શકો છો, તો ખોટું નહીં હોય. એવી જ રીતે આ વિશેષણોમાં ઘણી વખત નામ પણ પરિમાણવાચક વિશેષણ તરીકે લાગે છે. જેમ કે ગ્લાસ દૂધ આપો. અહીંયા તમે જોઈ શકો છો, આખા વાક્યને તમે વાંચશો અને સમજશો ને તો ખ્યાલ આવી જશે કે અહીંયા એક માપ દર્શાવ્યું છે, પરંતુ અહીંયા પરિમાણવાચક વિશેષણ કયું છે તો કે ગ્લાસ છે. શા માટે? કારણ કે એક ગ્લાસનો અહીંયા માપ બતાવ્યો છે. એટલે ગ્લાસ જોવા જઈએ તો નામ છે. ગ્લાસ શું છે? નામ છે. પરંતુ એને પરિમાણવાચક વિશેષણ લાગેલું છે એટલે આપણે પરિમાણવાચક વિશેષણ તરીકે લેશું કે એક ગ્લાસ દૂધ આપો. એટલા માટે અહીંયા તમને માપ બતાવ્યું છે. 2 ગ્લાસ, 3 ગ્લાસ કે અડધો કિલો કે એવું કંઈ નથી. ગ્લાસ દૂધ આપો એટલે અહીંયા પરિમાણવાચક વિશેષણ બનશે. મણ બાજરી લીધી. હવે અહીંયા કને તમને માપ બતાવ્યું છે કે કેટલી, તો કે મણ. પછી મેં ઘણી ચા પીધી. અહીંયા પણ ઘણી છે પરિમાણવાચક વિશેષણ છે. ત્યાં ઘણી છોકરીઓ રમે છે, અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઉદાહરણ છે એ પરિમાણવાચકમાં નહીં આવે. તો આ તમે અહીંયા લખશો નહીં, કારણ કે અહીંયા કને કૌંસમાં પણ લખ્યું છે કે આ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. તો આ અહીંયા પરિમાણવાચક વિશેષણમાં લાસ્ટ ઉદાહરણ તમે નહીં લખો કે ત્યાં ઘણી છોકરીઓ રમે છે. એ આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં લખી શકશું, પણ અહીંયા લખશું નહીં. ત્યાર પછી છે દર્શક વિશેષણ. હવે દર્શક વિશેષણ એટલે શું? તો કે દર્શક સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને દર્શક વિશેષણ કહેવાય. આપણે જોઈ શકીએ છીએ કે દર્શક સર્વનામ એટલે શું? આપણે ઉદાહરણ તરીકે જોઈએ ને કે પેલું ઝાડ ઊંચું છે.
હવે આપણે ઝાડ કયું ઊંચું છે તો કે પેલું, એટલે આપણે એને દર્શાવ્યું, એટલે કે દર્શક બન્યો. પણ પેલું છે એ શું છે તો કે સર્વનામ છે. પેલું શબ્દ શું છે તો કે સર્વનામ છે. પરંતુ આપણે એને બતાવીને એના વિશે આપણે વિશેષણ લગાડેલું છે, એટલે આપણે અહીંયા કને એને દર્શક વિશેષણ કહી શકીએ. આ સર્વનામોના વિશેષણો કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે છે. આ ચિત્ર જુઓ, તે છોકરો વાંચે છે. પેલું ઝાડ ઘણું ઊંચું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આની નીચે લાઈન છે, તેની નીચે લાઈન છે અને પેલું નીચે લાઈન છે. આ બધા શું છે તો કે સર્વનામ છે. પરંતુ એ વસ્તુને બતાવી રહ્યા છે, એટલા માટે દર્શક વિશેષણ છે. ઉપરના ઉદાહરણોમાં આ, એ, તે, પેલું મૂળભૂત રીતે સર્વનામ છે. અહીં આ વિશેષણ ચિત્ર વિશેષના અર્થમાં વધારો કરે છે. એ પ્રમાણે ચિત્ર જોવાનું છે, પણ તે આ બીજું નહીં. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા ચિત્રની વાત છે, પરંતુ કયું ચિત્ર જોવાની વાત કરી છે તો કે આ ચિત્ર જોવાની, બીજું કોઈ ચિત્ર નહીં. એટલે અહીંયા ચિત્ર જે છે એ વિશેષ્ય છે અને આ છે એ અહીંયા કને વિશેષણ તરીકે લેવામાં આવ્યું છે. એટલા માટે આ વિશેષણ છે અને ચિત્ર વિશેષ્ય છે, એટલે આ દર્શક વિશેષણ છે. બરાબર. આવી જ રીતે આપણે આ, તે, પેલું જ્યારે પણ લાગેલું હોય અને વિશેષણ તરીકે આપણને ઓળખવાનું આવે ત્યારે આપણે એને દર્શક સર્વનામ વિશેષણ તરીકે ઓળખશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ દર્શક વિશેષણ પણ સમજાઈ ગયું હશે. ખૂબ જ સરળ છે આ વિશેષણ. જ્યારે આપણે સર્વનામ એવા આ, પેલું, તે, અહીંયા, અહીંનું એવા જ્યારે સર્વનામોનો ઉપયોગ થયો હોય ને કોઈ વસ્તુમાં વિશેષતા તરીકે વિશેષણ તરીકે લાગેલું હોય ત્યારે આપણે એને દર્શક સર્વનામ વિશેષણ તરીકે સરળતાથી ઓળખી લેશું. બરાબર. હવે વાત કરશું આપણે પ્રશ્નવાચક વિશેષણ. આ એટલે શું? પ્રશ્નવાચક વિશેષણ એટલે શું? આપણે નામ વાંચતાની સાથે જ આપણે ઘણા બધા સમજી જ ગયા હશું એના વિશે. જેમ કે જ્યારે વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે ત્યારે એને પ્રશ્નવાચક વિશેષણ બને છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપ્યા છે, કેવી વાત કરો છો? તમારો શું જવાબ છે? તમે ક્યાં જવાના છો? હવે તમે અહીંયા જોઈ શકો છો કેવી, સો, ક્યાં, આ બધા શું છે? પ્રશ્નવાચક વિશેષણ. ઉપરના ઉદાહરણમાં મૂળભૂત રીતે કેવી, સો, ક્યાં એ શબ્દો પ્રશ્નવાચક સર્વનામ તરીકે વપરાય છે, પણ અહીં વિશેષણ બની પ્રશ્ન પૂછવા માટે વપરાયા હોવાથી અહીંયા પ્રશ્નવાચક વિશેષણ બને છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાત છે પણ કેવી છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. વાત વિશે વાત કરવામાં આવી છે, એટલે એને પ્રશ્નવાચક વિશેષણ તરીકે લેવાયો છે. તમારો શો જવાબ છે? જવાબ વિશે વાત છે, પરંતુ શો એટલે કે પૂછવામાં આવ્યું છે, એટલે પ્રશ્નવાચક વિશેષણ થયું. એવી જ રીતે જ્યારે પણ આવા શબ્દો જ્યારે પ્રશ્ન પૂછવા માટે વપરાયા હોય અને વિશેષણ તરીકે લાગેલા હોય ત્યારે એને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. તો તમને આવા પ્રશ્નવાચક વિશેષણ પણ ઝડપથી હવે સરળ સમજાઈ ગયા હશે. હવે તમે ક્યારે પણ પ્રશ્નવાચક વિશેષણ વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે જલ્દીથી એનો જવાબ આપી શકશો. જેમ કે તેણે સી વાત કરી, તો અહીંયા પ્રશ્નવાચક વિશેષણ શું છે? સી. મારે શું કામ કરવાનું છે, તો અહીંયા કયો પ્રશ્નવાચક વિશેષણ છે? શું. બરાબર ને? તો આવી રીતે તમારે પ્રશ્નવાચક વિશેષણ ઓળખવાનું રહેશે. તો હવે વાત કરશું આપણે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ વિશેષણ એટલે શું? તો કે ઘણીવાર સાપેક્ષ સર્વનામ સાપેક્ષ વિશેષણ બને છે. સાપેક્ષ સર્વનામ એટલે એવા સર્વનામ જે એકબીજાની અપેક્ષાએ વપરાતા હોય છે. એટલે શું? તો કે એકબીજા ઉપર આધારિત હોય. અપેક્ષા એટલે આધારિત હોય. જેમ કે ઉદાહરણ તરીકે, જેવું વાવશો તેવું લણશો. જ્યારે વરસાદ આવશે ત્યારે નદીમાં પૂર આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ સાપેક્ષ સર્વનામ સાપેક્ષ વિશેષણ જે છે એ કેવા છે? તો કે એકબીજા ઉપર આધારિત છે. બીજું વાક્ય કોના ઉપર આધારિત છે? પહેલા ઉપર. પહેલું વાક્ય કોના ઉપર આધારિત છે? બીજા ઉપર. તો આવી રીતે એકબીજા ઉપર આધારિત હોઈને જ્યારે એવા વાક્યો બનતા હોય છે ત્યારે એ સાપેક્ષ વિશેષણ તરીકે કહી શકાય. જેવું વાવશો તેવું લણશો. જેવું રાજા એવી પ્રજા. પ્રજા કોના ઉપર ડિપેન્ડ છે? રાજા ઉપર. એવી જ રીતે જ્યારે વરસાદ આવશે ત્યારે નદીમાં પૂર આવશે. જ્યારે સૂરજ ઉગશે ત્યારે તડકો આવશે. જ્યારે ઠંડી આવશે ત્યારે સ્વેટર પહેરીશું.
તો આવા બધા વાક્યો છે એ કેવા છે? સાપેક્ષ સર્વનામ, સાપેક્ષ વિશેષણ, કે જે બીજા ઉપર આધારિત, જે બીજા વાક્યો ઉપર આધાર રાખીને લાગેલા હોય છે. જેવું, તેવું, જ્યારે, ત્યારે, જેવા, તેવા, આવા બધા. આ ઉદાહરણમાં પહેલું અડધું વાક્ય જેવું વાવશો એ બીજા વાક્ય તેવું લણશોની અપેક્ષાએ બોલાય છે, માટે સાપેક્ષ વિશેષણ છે. તો તમને સાપેક્ષ વિશેષણ પણ સમજાઈ ગયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાન પ્રમાણે વિશેષણના 2 પ્રકારો સમજી લઈએ. પરંતુ તમને સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકારો છે એ તમારા આપણા અભ્યાસક્રમમાં પૂછાતા નથી. છતાં આપણે વિશેષણની વાત કરીએ જ છીએ ત્યારે આપણે એને પણ સમજી લઈએ, જેથી કરીને ક્યારે પણ તમને ખ્યાલ હોય તો તમને ક્યારે પણ એના વિશે અજાણ ન રહ્યો તમે એના માટે. તો આપણે અહીંયા સ્થાન પ્રમાણે વિશેષણના 2 પ્રકારો જોઈએ, તો કે એક અનુવાદ્ય અને બીજું વિધેય. હવે એ બંને પ્રકારો કેવા છે અને એને શા માટે આવા નામ આપવામાં આવ્યા છે એ જાણી લઈએ. કે અનુવાદ્ય વિશેષણ એટલે શું? તો કે જ્યારે વિશેષણને વિશેષ્યથી આગળ મૂકવામાં આવે અને કહેવામાં આવે, એટલે કે વિશેષણ પહેલાં આવે અને પછી વિશેષ્ય આવે ત્યારે અનુવાદ્ય વિશેષણ બને છે. આપણે આગળ જોયું ને કે વિશેષણ છે એ ક્યાં હોય? તો કે વિશેષ્યની પાછળ હોય. પરંતુ અનુવાદ્યમાં શું છે? તો કે વિશેષણ વિશેષ્યથી આગળ છે, એટલે કે જેને લગાડવાનું છે એ પાછળ છે. જેમ કે કાળો કૂતરો. હવે કૂતરો છે એ શું છે? તો કે વિશેષ્ય છે, પરંતુ કાળો શું છે? તો કે વિશેષણ છે. એ ક્યાં આવ્યો? તો કે વિશેષ્યની આગળ આવ્યો, એટલે કે પેલો આવ્યો. વિશેષણ ક્યાં આવ્યો? પેલે આવ્યું. એટલે તમને ટૂંકમાં અને જો સરળ રીતે યાદ રાખવું હોય તો શું યાદ રખાય? કે વિશેષણ પહેલાં હોય અને પછી વિશેષ્ય હોય તો અનુવાદ્ય વિશેષણ કહેવાય. યાદ રહી ગયું? હા. જુઓ ઉદાહરણ, પેલું સુંદર ફૂલ લાવો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફૂલ છે એ શું છે? વિશેષ્ય છે. પરંતુ વિશેષણ શું છે? તો કે સુંદર. એ ક્યાં આવેલું છે? તો કે પહેલાં આવ્યું, પછી ફૂલ આવ્યું ને. એવું નથી કે પેલું ફૂલ સુંદર લાવો, એવું નથી બોલ્યા કે પેલું ફૂલ સુંદર છે, એવું વાક્ય અહીંયા નથી. એટલે કે વિશેષણ પછી નથી, વિશેષણ પહેલાં આવ્યું છે અને પછી વિશેષ્ય આવ્યું છે, એટલે આને અનુવાદ્ય વિશેષણ કહેવાય. તો તમે આવા વિશેષણ જ્યારે લાગેલા હોય, જે પહેલાં હોય અને પછી વિશેષ્ય હોય, તો તમે શું કહેશો? એને અનુવાદ્ય વિશેષણ. બરાબર. સ્થાન પ્રમાણે માત્રાના નામ આપવામાં આવ્યા છે, જેથી કરીને ક્યારે પણ તમને સ્થાન પ્રમાણે વિશેષણનો ઓપ્શન આવે અને તમને જો એને ઓળખવાનું આવે તો તમે તરત ઓળખી જશો કે વિશેષણ પહેલાં લાગ્યું છે વિશેષ્યથી, તો એને અનુવાદ્ય વિશેષણ કહેવાશે. આ ઉદાહરણમાં સુંદર એ વિશેષણનું સ્થાન ફૂલ વિશેષ્યની પહેલાં આવ્યું છે. વળી સુંદર ફૂલની સુંદરતાની વાત સુંદર દ્વારા ફરી કરવામાં આવી છે, એથી એ અનુવાદ્ય વિશેષણ બન્યું છે. ચાલો, હવે અનુવાદ્ય વિશેષણની વિશે વાત તો આપણે કરી લીધું, પરંતુ હવે આપણે એનો બીજો પ્રકાર એટલે કે વિધેય વિશેષણ એના વિશે વાત કરીએ. એટલે કે આમાં શું હશે? તો કે આમાં વિશેષણ પહેલાં હતું, તો હવે વિધેય વિશેષણમાં શું હશે? તો કે વિશેષણ પછી હશે. સરળ જ છે ને? હા. જુઓ, ઓનાથી ઉલટું છે, કાંઈ જ નથી. કે વિધેય વિશેષણ તો કે જ્યારે વિશેષણને વિશેષ્ય પછી મૂકવામાં આવે, એટલે કે વિશેષણનું સ્થાન વિશેષ્ય પછી આવે ત્યારે તેને વિધેય વિશેષણ કહે છે. અનુવાદ્યમાં શું હતું? તો કે વિશેષણ પહેલાં હતું, પછી વિશેષ્ય હતું. હવે આમાં શું છે? વિધેયમાં સ્થાન પ્રમાણે ખાલી સ્થાનની ફેરબદલી થયું છે, એટલે એના નામ અલગ થઈ ગયા છે, બાકી કાંઈ જ નથી. એટલે આમાં શું છે? તો કે વિશેષણ પછી આવશે, પહેલે વિશેષ્ય આવશે. એટલે કે ફૂલ સુંદર, કૂતરો કાળો, ગાય સફેદ, એવી રીતે આવશે આમાં. જેમ કે આ ફૂલ સુંદર છે. આગળ મેં કહ્યું ને તમને કે સુંદર ફૂલ નહીં, પરંતુ ફૂલ સુંદર. આ ઉદાહરણમાં વિશેષ્ય છે એ ફૂલ છે અને પછી વિશેષણ સુંદર લાગેલું છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે આને વિધેય વિશેષણ કહેવાય છે. તો આવા ઉદાહરણો તો આપણને કેટલા બધા મળી જશે કે જેનું વિશેષણ પાછળ લાગેલું હોય. કે જેમ કે આ છોકરો હોશિયાર છે, તો હોશિયાર શું છે? વિશેષણ છે, એ પછી લાગ્યું ને. છોકરો શું છે? વિશેષ્ય છે, અને વિશેષણ શું છે? હોશિયાર, તો એ પાછળ આવ્યું, એટલે કે વિશેષણ પાછળ આવ્યું છે. એવી રીતે ગાય સફેદ છે, તો સફેદ શું છે? વિશેષણ, એ પાછળ આવ્યું. કૂતરો કાળો છે, એટલે કાળો શું છે? વિશેષણ, અને એનું સ્થાન ક્યાં આવ્યું? પછી આવ્યું. પહેલે કૂતરો આવ્યો, એટલે કે એનું વિશેષ્ય આવ્યું. પછી
તો કે સીતા શાંત છે, તો સીતા છે એ શું છે? નામ છે, એ વિશેષ્ય છે, પરંતુ વિશેષણ શું છે? તો કે વિશેષણ શું છે? તો કે શાંત છે, એ પછી આવ્યું, એટલે એને વિધેય વિશેષણ કહેવાય છે. તો આવી રીતે આપણે આજે વિશેષણ વિશે સમજ્યા અને એના બધા જ પ્રકારો વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી. તો હવે આશા કરું છું કે તમને આ વિશેષણ એ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. તો તમારે આ ગુજરાતીની નોટબુકમાં, એટલે કે ગુજરાતીની વ્યાકરણની બુકમાં આ વિશેષણ એવું નામ લખી અને આજે જે પણ આપણે જેટલા પણ પ્રકારો અને ઉદાહરણો જોયા અને સમજ્યા એ બધા જ તમારે તમારી ગુજરાતી વ્યાકરણની બુકમાં લખવાના છે. અને લખાઈ જાય ત્યાર પછી તેમને તેના ફોટો પાડી અને મને મોકલવાના રહેશે. થેન્ક યુ.